સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર માટે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ અને રેટેડ કન્ટિન્યુઅસ થર્મલ કરંટ વ્યાખ્યાયિત કરો. તો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પ્રાઇમરી કરંટ વેક્ટર અને રિવર્સ્ડ સેકન્ડરી કરંટ વેક્ટર વચ્ચેના ખૂણાને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રિવર્સ્ડ સેકન્ડરી વેક્ટર પ્રાઇમરી કરંટ વેક્ટરથી આગળ હોય છે ત્યારે ફેઝ ડિસ્પ્લેસમેન્ટને પોઝિટિવ કહેવામાં આવે છે. આ ફેઝ ડિસ્પ્લેસમેન્ટને મિનિટોમાં વ્યક્ત કરવામાં આવે છે. તો હવે આને સમજીએ શાંતિથી કે ભાઈ પ્રાઇમરી કરંટ વેક્ટર જે તમારો છે એ ધારો કે 12 વાગ્યાની પોઝિશન એટલે કે 12 વાગ્યા વાળી પરિસ્થિતિમાં છે, તો સેકન્ડરી કરંટ એનાથી એક્ઝેક્ટ 180 ડિગ્રી દૂર એટલે કે 6 વાગ્યાની પોઝિશનમાં હોય. હવે રિવર્સ સેકન્ડરી કરંટ એટલે કે એને ઉપર લઈ જવામાં આવે બીજા 180 ડિગ્રી, તો એક્ઝેક્ટ એ પ્રાઇમરી કરંટ વેક્ટરની ઉપર જ આવે, પરંતુ એ આદર્શ પરિસ્થિતિ છે. પણ એકચ્યુઅલ કેસમાં એવું ના હોય ત્યારે પ્રાઇમરી કરંટ વેક્ટર અને સેકન્ડરી વેક્ટર જે રિવર્સ કરવામાં આવે તે બે વચ્ચે એક ખૂણો બને છે. આ ખૂણાને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આમાં રિવર્સ સેકન્ડરી વેક્ટર જે છે તમારા પ્રાઇમરી વેક્ટર કરતા આગળ હોય તો આ બંને વચ્ચેનો જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એંગલ બને છે એ પોઝિટિવ કહેવામાં આવે છે. અને આ એંગલ એટલે કે આ ખૂણાને મિનિટમાં માપવામાં આવે છે. જો એંગલ વધારે મોટો હોય તો એ ડિગ્રીમાં પણ માપી શકાય છે. રેટેડ કન્ટિન્યુઅસ થર્મલ કરંટ તો કે છે જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ પર એનું રેટેડ બર્ડન લગાડવામાં આવ્યું હોય અને ત્યારે પ્રાઇમરીની અંદરમાંથી એક કરંટ સતત પસાર કરવામાં આવે છે, પરંતુ એમાં જે તાપમાન નિર્દેશ કરેલું છે એટલે કે જે સ્પેસિફાઈ કરેલું છે તાપમાન જે છે એના કરતા તાપમાન વધારે વધતું નથી, તો એવા કરંટના મૂલ્યને રેટેડ કન્ટિન્યુઅસ થર્મલ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર એવું કહે છે કે સેકન્ડરી સાઈડ ઉપર બર્ડન એટલે કે જે બી મીટરિંગ સર્કિટ છે કાં તો રિલેની સર્કિટ છે કાં તો કોઈ પણ ઇન્ડિકેટિંગ સર્કિટ કે કંઈ પણ લગાડ્યું છે તો એ જે પાવર કન્ઝ્યુમ કરે છે એને રેટેડ બર્ડન કહીએ છીએ આપણે. હવે એ લગાડેલું હોય ત્યારે પ્રાઇમરીની અંદરથી જેટલો કરંટ જાય છે તો એવો કરંટ પસાર થાય કન્ટિન્યુઅસલી કે જેના કારણે તાપમાનમાં જરા બી વધારો થવો જોઈએ નહીં. હવે જો તાપમાનમાં વધારો ના થાય અને પ્રાઇમરીની અંદરમાં એ કરંટ કન્ટિન્યુઅસ જયા કરતો હોય તો એવા કરંટના મૂલ્યને રેટેડ કન્ટિન્યુઅસ થર્મલ કરંટ તરીકે ઓળખવામાં આવે છે.